તુવેર હોય કે મગફળી, નફાની વાત દૂર પડતર કિંમત પણ નથી નીકળી રહી અને હજુ તો ખેડૂતોની આવક પર ઇન્કમ ટેક્સ આપવાની અને કૃષિ લોનની રાજકોષીય ખાદ્ય વધશે તેવા સમાચાર વહેતા મૂકીને રીતસર ખેડૂતોના શ્વાસ અદ્ધર થાય તેવો માહોલ સર્જવામાં આવી રહ્યો છે। મગફળી અને તુવેરનો માલ ભરાવો થાય ત્યારે સરકાર વહારે આવતી હોય તેમ ટેકાના ભાવથી ખરીદી તો કરી લે છે, પરંતુ જ્યારે એ જ માલ વેચવા જાય તો ડબલ કિંમત મૂકે છે। પણ આ બમણા ભાવમાંથી મળેલી રકમમાંથી ખેડૂતોને કોઈ વધારાની સહાય મળતી નથી। 820 કિલો મગફળીનો 1400 રૂપિયાના ભાવે ખરીદવાનું સર્ક્યુલર બહાર પાડ્યા પછી પોરબંદર જિલ્લાના કિસાન સંગઠનના પ્રમુખ પ્રતાપભાઈ ખિસ્તરિયાએ ગુજરાતના રાજ્ય સરકારના પ્રધાન વલ્લભભાઈ વગાસિયાનો સંપર્ક કર્યો અને એમણે જે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો તે અંગેની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। પ્રતાપભાઈ ખિસ્તરિયા બોલો, પોરબંદર વાળા બોલો। ઓલો કે આપણે નિગમની માંડવીનો 830 કિલોના 2100 રૂપિયા એટલે 1400 રૂપિયાની મણ થઈ માંડવીનો ભાવ નીકળ્યો છે। પરિપત્ર બહાર પડ્યો કે જેને લેવી હોય નિગમમાંથી 1400 રૂપિયાની મણ, 30 કિલોના 2100 રૂપિયા। તો આપણે ખરીદી જ્યારે કરી હતી 844 ને અત્યારે ડબલ ભાવ, તો ખેડૂતોને એમાં કઈ રીતના સહાય કે મદદ હોય ને ભાઈ? ખરીદી કરીએ તો આપણે ઘરની રાખવી જોઈએ। હે તો બિયારણનો પણ એટલો ભાવ, બિયારણ તો એટલો ભાવ થોડો ડિફરન્સ હોય છે વલ્લભભાઈ, કેટલો એને લેવાની હોય ને એમાં ક્યાં? પણ એમ નહીં, આપણે સરકાર સહાયની વાતો કરે તો તમે અત્યારે મારી મગજમારી કરો માં, આજે હું જાગીર તૈયાર થયો। એ તો બરાબર છે, આપણે લેવે તો લેવાય, નકર ઘરની વાત છે। એ તો બરોબર છે, ઠીક છે, વાંધો નહીં। તો મને એવો જવાબ મળ્યો કે આપણે ઘરનું બિયારણ રાખવું જોઈએ, અગર તો તમારે ના લેવી જોઈએ। તો મેં એને એમ કીધું કે જ્યારે હમણાં 2 મહિના પહેલાં તમે 844 રૂપિયા લખે ટેકાના ભાવે ખરીદી કરેલી ખેડૂતો પાસેથી, અને અત્યારે આપ જ્યારે એના ડબલ ભાવ વસૂલો છો, તો આ કેટલા અંશે વ્યાજબી કહેવાય ખેડૂતોને? એક બાજુ આપણે સરકાર, રાજ્ય સરકાર મોટી મોટી ખેડૂતોના હિતની વાતો કરે છે અને મોટા મોટા મેળાઓ કરે છે, ત્યારે ખેડૂતો આવા ફોન કરતા એની પાસે ખેડૂતોને પાસે વાત કરવાનો પણ મંત્રી સાહેબ પણ કે ટાઈમ નથી હોતો, અને એને એમ કીધેલું કે સવારમાં આવી વાત તમારાથી ન કરાય।